વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું અને આમ નોંધ જોઈ. એવો એક દાખલો પરીક્ષામાં તમને પૂછી શકાય છે. હવે બીજા પ્રકારના દાખલા છે એ આપણે જોઈએ. તો આ દાખલાની અંદર તમારે આખર માલના સ્ટોકની પહેલાં ગણતરી કરવી પડે, પછી દાખલો ગણી શકાય. તો આખર માલનો સ્ટોક એટલે શું અને એ સ્ટોક શોધવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું પડે અને કેવી રીતે શોધાય એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. તો આખરનો સ્ટોક કોને કહેવાય? તો વર્ષના અંત સુધીમાં આડત પર મોકલાવેલ માલમાં નહીં વેચાયેલો પડતર માલને આખરનો સ્ટોક કહેવાય છે. એટલે કે આપણે આડતિયાને માલ મોકલ્યો, આડતિયાને આપણે 5,000નો માલ મોકલ્યો હોય અને 4,000નો માલ વેચ્યો, તો બાકીનો જે પડતર માલ 1,000 વધ્યો એને આખરનો સ્ટોક કહેવાય. આપણે આખરનો સ્ટોક તમે બરાબર સમજી ગયા હશો, તમારાથી અજાણ્યું નહીં હોય. બરાબર છે. 12મા ધોરણમાં આખરના સ્ટોક વિશે થોડું ઘણું તમે જાણકારી હશે. બરાબર. મોકલાવેલ માલમાંથી વેચાણ કરેલો માલ બાદ કરવો એટલે જે વધે તે આખર માલનો સ્ટોક કહેવાય. પણ એનું મૂલ્યાંકન કરવું પડે અને મૂલ્યાંકન કરેલો આખરનો સ્ટોક એ જ તમારે દાખલામાં આડતમાલ ખાતાની જમા બાજુ લખવાનું હોય છે. તમને ખબર છે કે આડતમાલ ખાતાની ઉધાર બાજુ બધા ખર્ચા આવે, મોકલાવેલ માલ અને ખર્ચા, અને જમા બાજુ વેચાણ અને આખરનો સ્ટોક લખવો પડે. આ જ વસ્તુ લખવાની છે, બીજી કાંઈ પણ લખવા નથી. આડતમાલ ખાતું એટલે એઝ લાઈક વેપાર ખાતું. બરાબર છે. તો વેપાર ખાતાની અંદર જેવી રીતે આપણે માલ મોકલીએ અને આપણે માલ વેચીએ, ખરીદીએ માલ તો ઉધાર બાજુ, વેચીએ તો જમા બાજુ, એવી આમાં પણ એમને એમ જ છે. બરાબર છે. તો એઝ લાઈક વેપાર ખાતું છે આ આડતમાલ ખાતું, એ તમે સમજી ગયા છો. તો આની અંદર જેમ વેપાર ખાતાની અંદર માલ ઉપર કરેલ ખર્ચા આપણે અંદર ઉમેરતા, એમાં આમાં મોકલાવેલ માલ ઉપર જે ખર્ચ આવે એ આપણે ઉધાર બાજુ લખી છીએ. સમજી ગયા? તો આપણે હવે આખરના સ્ટોક વિશે જરા ચર્ચા આગળ કરીએ. આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં 5 મુદ્દા બરાબર ધ્યાન રાખજો. બાકી એના સૂત્રો છે અને આ ખર્ચા વિશે અને નુકસાન વિશે માહિતી છે, હું તમને વિગતવાર સમજાવું. આ બધું તમારી એકાઉન્ટની અંદર આપેલું છે, પણ હું તમને સમજાવું છું. બધું લખેલું છે. હા, એકાઉન્ટના પેજ નંબર આ બધું લખેલું છે 165, 66 અને 67 ઉપર. બરાબર છે. આ બધું લખેલું છે, તો એ તમે વિગતે વાંચી શકો એમ છો. છતાંય તમને પહેલાં સમજાવી દઉં. ઘણી વખત બુક્સમાં લખેલું હોય પણ આપણે સમજાય નહીં, તો થોડુંક સમજી લો. બાકી તો મારું લખેલું છે એ તમારે જોવું હોય તો એ બુક્સની અંદર છે જ. નંબર 1, આખરના સ્ટોકમાં માલધણીના પ્રમાણસર ખર્ચ અને આડતિયાના બિનઆવર્તક ખર્ચ ઉમેરવા. એટલે તમે આપણે દાખલા તરીકે મેં હમણાં જોયું કે આપણે જોયું ને કે 4,000નો માલ મોકલ્યો, 3,000નો માલ વેચાઈ ગયો, તો 1,000નો માલ વધ્યો. તો 1,000નો માલ વધ્યો એ બરાબર છે, પણ એના ઉપર જે આપણે ખર્ચ કર્યા હોય, ખર્ચ ઉમેરવા પડે. આપણે આડતિયાને માલ મોકલીએ ત્યારે આપણા ગોડાઉનથી કરીને રેલવે દ્વારા મોકલી તો રેલવે સ્ટેશન દ્વારા, વિમાન દ્વારા મૂકી તો વિમાન સ્ટેશન દ્વારા, અથવા ટ્રકમાં મોકલી તો ટ્રકનું ભાડું આપણે ચૂકવવું પડે. તો એ જે ખર્ચ લાગે ટ્રકના ભાડામાં જાય તો વચ્ચે આપણે ત્યાં ટોલ નાકા આવે છે, જકાત નાકું આવે, જ્યાં શહેરમાં દાખલ થવા એટલે જકાત નાકું આવે. બરાબર છે. એવી રીતે બધા ટેક્સ ભરવા પડે છે. એ જે ખર્ચાઓ છે માલને મોકલવાના, એ બધા ખર્ચા આપણે મોકલેલ માલ ઉપર ઉમેરવા પડે છે. બરાબર છે. એ ઉમેરવા પડે પછી જે બાકીનો સ્ટોક વધે ને, એ સ્ટોક દાખલા તરીકે 1,000 રૂપિયા વધ્યા, તો 1,000 રૂપિયા ઉપર આપણે કરેલા કુલ 4,000ના ખર્ચ પર એ કેટલો ભાગ 1,000 ઉપર આવશે, એ ભાગને આપણે 1,000ની અંદર ઉમેરવો પડે. એટલે એને કહેવાય પ્રમાણસર ખર્ચ. જોઈએ કેવી રીતે. એક ઉદાહરણ લઈએ. માનો કે પાના નંબર 167 ઉપર લખેલું છે ઉદાહરણ 2માં. એમાં શું લખેલું છે? કે ભાઈ 165 ઉપર પણ માલધણીના ખર્ચા વિશે લખેલું છે. બંને આપણે જોશું. પહેલાં 165 ઉપરનું જોઈ લઈએ. 165 ઉપર લખ્યું છે કે 5,000નો માલ આડત પર મોકલ્યો. આપણે 5,000નો માલ છે એ આડત પર મોકલ્યો, એ એની મૂળ કિંમત કહેવાય, એ આપણે સમજી છીએ. અને વત્તા ખર્ચ
એના ઉપર 800 ખર્ચ કર્યો, એટલે પડતર કિંમત પડી કેટલી? હા, મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરીએ એટલે ખરાજ હાથે ખર્ચ, એ આપણે જાણીએ છીએ. આ એની પડતર કિંમત આવી. હવે એમાં લખ્યું છે કે 5000 ખર્ચ 1000નો સ્ટોક વધ્યો, તો એ 1000નો સ્ટોક વધ્યો, આમાંથી 4800નો વેચાઈ ગયો, એમાં આ વેચાણ. હવે એમ કે છે કે 1000નો સ્ટોક વધ્યો. કેટલો સ્ટોક વધ્યો? 1000નો સ્ટોક વધ્યો. તો 1000નો જે સ્ટોક વધ્યો એમાં લખ્યું છે કે 500 રૂપિયાનો 5000નો માલ આડ પર વેચ્યો અને તે અંગે 800 ખર્ચ ચૂક્યા અને વર્ષને અંતે 1000નો માલ સ્ટોક વધ્યો હોય. હવે આ સ્ટોક વધ્યો હોય ને એના ઉપર પ્રમાણ ખર્ચ ઉમેરવો પડે. પહેલાં તો આપણે સાદો સ્ટોક વેચવો પડે કે કુલ પડતર કિંમતમાંથી વેચાણ બાદ કરો એટલે સાદો સ્ટોક આવે. હવે સાદા સ્ટોકની અંદર આ પ્રમાણસર ખર્ચ કોનો? માલધણીનો. અને આડતિયાએ કર્યો તો એમાં બિન આવર્તક ખર્ચ ઉમેરવો પડે. બરાબર છે? એ સમજાવું છું તમને, બિન આવર્તક અને આવર્તક કેને કહેવાય. પહેલાં આપણે પ્રમાણસર ખર્ચ વિશે જોઈ લઈએ. તો આમાં કાંઈ નહીં, આના ઉપર આપણે જે આ 800 રૂપિયા ખર્ચ કર્યો ને એ 5000ની કિંમત ઉપર કર્યો હતો, પણ આપણો સ્ટોક તો 1000 રૂપિયામાં વધ્યો. તો આ 800 રૂપિયામાં કેટલો ખર્ચ 1000 રૂપિયાનો લેખાય? તો આપણે ત્રિરાશી માની શકીએ કે 5000 રૂપિયાની મૂળ કિંમત પર ખર્ચ કેટલો? 800 રૂપિયા. તો કેટલો વધ્યો છે? 1000 રૂપિયાનો વધ્યો છે. તો 1000ની મૂળ કિંમત પર ખર્ચ બરાબર કેટલા? તો 5000 નીચે આવે, પેલું પદ ત્રિરાશીમાં તમને ખબર છે. 800 ને 1000 ઉપર આવશે. 3 મીંડા ઉડી ગયા અને 5 એકુ 5 ને 5 અઠ્ઠા 40. બરાબર છે? એટલે 5 અઠ્ઠા 40 ને 2 મીંડા ચડાવી દો એટલે 800 રૂપિયા ખર્ચ થાય. કેટલો થાય? 800 રૂપિયા ખર્ચ થાય. બરાબર? એટલે 5000ના 800 તો 1000ના કેટલા? તો પેલું 5000 નીચે આવશે અને 1000 ને 800 ઉપર આવશે. તો એના છિદ્રાઈ 3 મીંડા ઉડી ગયા અને 5 અઠ્ઠા 40, 5 16 85, સોરી 160 રૂપિયા. કેટલો થશે? 160 રૂપિયા. બરાબર ને? 80 16 85 160 રૂપિયા થશે. આ 160 રૂપિયા એને કેટલો આવશે? ખર્ચ આવશે. બરાબર? એટલે આ 1000 રૂપિયા છે એ 160 રૂપિયા 800માંથી 1000નો ખર્ચ કહેવાય. એટલે મીન્સ કે 1000 જે હતા એમાં 160 રૂપી દો એટલે એની 1160 પડતર કિંમત આવી કહેવાય. આ એનું મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણે 1000નું તો મૂળ કિંમતનો માલ હતો. બરાબર છે? તો એની અંદર 160 રૂપિયા જે ઉમેરશું એ 1160 રૂપિયા એ આખરની સ્ટોકની કુલ પડતર કહેવાય, એનું મૂલ્યાંકન કરી કહેવાય. ફરીથી સમજાવી દઉં કે 5000નો તમારે મૂળ કિંમત માલ હતો, એમાં 800 ખર્ચ થયો, 5800 પડતર કિંમત થઈ, 4800નો માલ વેચાણો, 1000 રૂપિયા વધ્યો. તો 5000ની મૂળ કિંમત પર 800 રૂપિયા ખર્ચ હોય તો 1000ની મૂળ કિંમત કેટલી? તો છેદ ઉડાડી તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો. આ 3 મીંડા ઉડી ગયા, 16 50 80 ને 1 મીંડું ચડાવી દો, 160 રૂપિયા થયું. એ 1000ની અંદર મૂકી દો તો 1160 રૂપિયા તમારી કિંમત થાય. તો એ બીજી રીતે પણ શોધી શકાય. આ રીતે શોધવો હોય તો પણ શોધી શકાય. બરાબર છે? આમાં જો આખર મૂલ્યનું સ્ટોક બે રીતે શોધવાનું કહે છે, એક સૂત્રથી અને બંને રીતે તમને શોધીને બતાવો. પહેલાં આખરના સ્ટોકનું મૂલ્ય સૂત્ર નંબર 1થી, આ સૂત્ર નંબર 1, આ સૂત્ર નંબર 2. જો આ રીતે શોધવું હોય, આ આખર સ્ટોકનું મૂલ્ય સૂત્ર નંબર 2 છે કે આખર સ્ટોકની અંદર માલધણીનો પ્રમાણસર ખર્ચ ઉમેરી દો વત્તા આડતિયાનો. તો આખરનો સ્ટોક કેટલો હતો તમે જુઓ, 1000 ઉમેર્યો, 1000 લખી નાખી, વત્તા માલધણીનો પ્રમાણસર ખર્ચ. આ પ્રમાણસર ખર્ચ શોધ્યો કહેવાય. શું શોધ્યો કહેવાય? પ્રમાણસર ખર્ચ શોધ્યો કહેવાય. 83 માનીને પ્રમાણસર ખર્ચનું બીજું પણ સૂત્ર છે. જો આમ પ્રમાણસર ખર્ચનું સૂત્ર, બરાબર, એનું સૂત્ર બીજું પણ છે 2. એટલે પ્રમાણસર 83 માનીને કરી શકો. 83 ન કરવી હોય તો કરેલ ખર્ચ
કરેલ ખર્ચ ગુણ્યા વધેલા એકમો અથવા વધેલો માલ ભાગ્યા મોકલાવેલ માલ બરાબર છે। તો કરેલ ખર્ચ કેટલો છે આમાં 800 રૂપિયા, વધ્યો કેટલો છે 1000 નો, મોકલાવ્યો કેટલો હતો 5000 નો। 3 મહિના ઉડી ગયા, 5 એકા 5, 16 પચાસ 80, 160 આવી ગયા। જો આ રીતે બરાબર છે। આ સૂત્ર છે। તમારે ત્રિરાશિ ન માંડવી હોય તો આ સૂત્રથી પણ તમે કરી શકો। એટલે ત્રિરાશિથી આ જ સૂત્ર આવી જશે। 83 નું 2 એક જ સૂત્ર થઈ ગયા। આમાં ત્રિરાશિમાં આપણે આ યાદ ન રાખવું પડે, આમાં યાદ રાખવું પડે કે કરેલો ખર્ચ વત્તા વધેલો માલ। કરેલો ખર્ચ કેટલો હતો 800 રૂપિયા, ગુણ્યા વધેલો માલ કેટલો છે 1000 રૂપિયા, ભાગ્યા મોકલાવેલ માલ કેટલો 5000, તો પણ 160 આવશે। અને ત્રિરાશિ માણસો ને તો પણ 160 આવશે। આવ્યા ને 83 માંથી। એટલે આ બંનેમાંથી તમને જે ફાવે, આ સૂત્ર નંબર 2 થી આપણે શોધ્યો 160 અને 1000 માં ઉમેરી દો એટલે 1160, અને આ સૂત્રથી તમને ડાયરેક્ટ 1160 આવશે। કેવી રીતે આવશે એ તમને સમજાવું, બરાબર સમજી લેજો। આમાં દોસ્તો સમજણ પડી ગઈ ને, એકદમ ઈઝી છે, બરાબર ને। હા 1160, હા કાઢી નાખું છું। સૂત્ર નંબર 2 માં એ જ દાખલો આપણે કરીએ કે વેચવા લાયક માલની પડતર, બરાબર છે। વેચવા લાયક માલની પડતર કેટલી હતી 5000 નો પડતર લેવાની છે, ધ્યાન રાખજો। મૂળ કિંમત વત્તા ખર્ચ એટલે 5000 નો માલ હતો ને 800 રૂપિયા ખર્ચ એટલે 5800 આ વેચવા લાયક માલની પડતર। પછી વેચવા લાયક એકમો કેટલા હતા, એટલે વેચવા લાયક એકમો કેટલાના હતા, આપણે વેચવા લાયક એટલે આપણે કેટલાના મોકલાવ્યા હતા 5000 ના। 5000 નો માલ મોકલ્યો હતો ને, અને ગુણ્યા વધેલા એકમો અથવા વધેલો માલ, વધેલો સ્ટોક જોઈ લો। વેચવા લાયક માલની પડતર, ખર્ચ ઉમેરવાનો, મૂળ કિંમતની 500 જે મૂળ કિંમત હતી તે 800 ખર્ચ એટલે 5800 પડતર કહેવાય। પડતર લખી છે એટલે ખર્ચ ઉમેરવીને લખવાની। પછી વેચાણ લાયક એકમો આપણે જે વેચવા મૂક્યા હતા તે, અને ગુણ્યા બાકી વધેલા સ્ટોકના એકમો એટલે વધેલો સ્ટોક, એકમો હોય તો એકમો, રૂપિયા હોય તો રૂપિયા। હવે આપણે તમે 3 મિલિયન ઉડાડી, તો 5 એકુ 5, 5 એકુ 5, 5 36, 1160, ડાયરેક્ટ સીધા 1160 આવી જશે, સીધે સીધા, એમાં કઈ ઉમેરવાની જરૂર નથી। આ તમારે પહેલા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ રીતે આખરનો સ્ટોક શોધી શકાશે, અને બીજા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો એમાં આખરના સ્ટોકમાં માલધણીના પ્રમાણસર ખર્ચા અને આડતિયાના બિનાવર્તક ખર્ચા ઉમેરવા પડશે। આમાં આડતિયાનું આપ્યું નથી, પણ બિનાવર્તક ખર્ચા હું તમને શીખવાડું છું। જેમાં આપણે માલધણીના ઉમેર્યા ને એવી રીતે આડતિયાના પણ ઉમેરવાના આવશે, અને પછી એ આખરના સ્ટોકનું મૂલ્યાંકન કહેવાશે, બરાબર। એ દાખલો આવશે એટલે હું તમને બરાબર સમજાવી દઉં છું। તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આખરનો સ્ટોકમાં આપણે જે સ્ટોક શોધીએ, સાદો સ્ટોક એટલે મોકલાયેલ માલ બાદ વેચાણ, બાકી જે વધે તે, એમાં માલધણીએ કરેલા ખર્ચા અને આડતિયાએ કરેલા બિનાવર્તક ખર્ચા ઉમેરો એટલે એ મૂલ્યાંકન કર્યું કહેવાય। એ જ આખરનો સ્ટોક તમારે આડત માલ ખાતાની જમા બાજુ લખવો પડે। સમજાઈ ગયું મિત્રો? તો આ સૂત્રથી પણ તમે કરી શકો। તમને જે યોગ લાગે એ સૂત્રથી તમે કરજો, તમને ફાવે એમ કરજો। 3 છે, ત્રિરાશિવાળી, આ પ્રમાણસર ખર્ચવાળી અને આ ડાયરેક્ટ સૂત્રવાળી। તમને જે મેળ આવે, જે યોગ લાગે એ પ્રમાણે આખરના માલનું સ્ટોકનું મૂલ્યાંકન કરી શકશો, બરાબર છે। હવે આગળ જોઈએ। આ હું તમને ખાલી સમજાવું છું, દાખલો આવશે એટલે તમને વિગતવાર સમજાઈ જશે। હા, ગભરાજો નહીં। આખર સ્ટોક નુકસાન પામેલાનો સમારકામ મરામત ખર્ચ આપેલો તો ઉમેરો। આખર સ્ટોકની અંદર, આખર સ્ટોકમાં શું લખવાનું, આખર સ્ટોકમાં નુકસાન પામેલ માલનો સમારકામ મરામત ખર્ચ આપેલો તો તેમાં ઉમેરવો, બરાબર ને। દાખલામાં જો આખર સ્ટોકમાં તમને કીધું હોય દાખલામાં કે ભાઈ સમારકામ થયું છે, કેવી રીતે, દાખલા તરીકે તમે 200 ટીવી મોકલાયા, વચ્ચે 100 ટીવી બગડી ગયા, બરાબર છે।
તો આ રીતે તમને ફોન કરશે, ભાઈ આમાં 2-3 સ્ક્રીન તૂટી ગયા છે, આ છે ફલાણું છે, કેબિન પાછળ તૂટી ગઈ છે, એવું બધું. તો એમાં સમારકામ કરવું પડે એમ છે. તો તમે કહેતા હો તો કરાવી નાખું. કારણ કે હવે આપણે અહીંયા તો પાછા આવે નહીં ને, અમદાવાદથી મુંબઈ મોકલ્યો તો ભાઈ મુંબઈમાં એ કરી નાખે, આપણી પરવાનગી લે એ કે કરાવી નાખો. તો માનો કે બધા ટીવીનો ખર્ચો બીજો 2-3 હજાર થયો, તો એ જે આપણે માલ મોકલો એમાં એ શું થાય, ઉમેરવાના પડે. આખરના સ્ટોકમાં પ્રમાણસર વધારો કરવો. સોરી, હોવાથી આખરના સ્ટોક નુકસાન પામેલો સમારકામ કે મરમત આપેલો તો તેમાં ઉમેરી દેવાનું. મુદ્દા નંબર 3 કે આપણે માલ મોકલ્યો, વચ્ચે નુકસાન થયું અને આડતિયાએ સમૂહ કરાયું, તો એ જે સમારકામ ખર્ચ દાખલામાં આપેલો હોય તો આખના સ્ટોકમાં ઉમેરો. આ પ્રમાણસર ખર્ચા ઉમેર્યા એમાં આ ઉમેરવાનું. કેટલું ઉમેરવાનું છે તમે બરાબર સમજતા જજો. બરાબર. તો આ મરામત ખર્ચ ઉમેર્યો. હવે મુદ્દા નંબર 1 હવે મુદ્દા નંબર 2 લઈ લઈએ. ભૂલાઈ ગયો, આ મુદ્દો લઈ લઈએ. સ્ટોકની કિંમત દાખલામાં 2 પ્રકારની હોય છે, બજાર કિંમત અને મૂળ કિંમત. તો સ્ટોકની કિંમત, બજાર કિંમત અને મૂળ કિંમત જો 2 આપેલી હોય તો 2માંથી જે ઓછી હોય લેવાની. 2માંથી જે હોય ઓછી લેવાની. પણ એમાં ધ્યાનમાં રાખવાનું, જો બજાર કિંમત ઓછી હોય એટલે આપણે દાખલામાં બજાર કિંમત લઈએ, પણ એમાં આ બધા ખર્ચા ઉમેરવાના નથી. સીધી દાખલાની અંદર જે બજાર કિંમત આપેલી હોય એ તમારે આડતમાલના ખાતાની જમા બાજુ લખી નાખવાની. પણ જો મૂળ કિંમત આપેલી હોય અને ઓછી હોય બજાર કિંમત કરતા અને મૂળ કિંમત દાખલામાં લઈએ તો આ ખર્ચ બધા ઉમેરવાના છે. બરાબર યાદ રાખજો. બજાર કિંમત દાખલામાં ગણતરીમાં લઈએ, કારણ કે 2 કિંમત આપેલી, બજાર કિંમત ઓછી હોય તો આપણે એ જ લેવી પડે. તો કોઈ ખર્ચા ઉમેરવા નથી, ડાયરેક્ટ સીધી બજાર કિંમત લખી નાખો આડતમાલ ખાતાની જમા બાજુ આખરના સ્ટોક થઈ ગયા. પણ જો બજાર કિંમત વધારે હોય અને મૂળ કિંમત ઓછી આપેલી હોય તો આપણે ફરજિયાત મૂળ કિંમત લેવી પડે, અને મૂળ કિંમત આપેલી હોય તો એમાં આ બધા ખર્ચ ઉમેરવા પડે. સમજાઈ ગયું? આપણે દાખલો કરશું એટલે વધારે સમજાશે. આ બાબત ધ્યાનમાં રાખજો. મુદ્દા નંબર 3 સમજાઈ ગયો. મુદ્દા નંબર 4 લેણી ઊંડી વટાવ નાણાકીય ખર્ચ હોવાથી સ્ટોકમાં ઉમેરવામાં આવતો નથી. લેણી ઊંડી જે વટાવ છે, આપણે જોઈ ગયા કે એડવાન્સમાં ઊંડી કે ચેક આપે આપણને, આપણી ઊંડી સ્વીકારી, તો એની અંદર આપણે ઊંડી વટાવીએ બેંકમાં, તો એ વટાવ કાપી લેશે. તો એ વટાવ છે ને એ ખર્ચ કહેવાય એક જાતનો, પણ એ નાણાકીય ખર્ચ છે, કારણ કે આપણને પૈસા રોકડા મળે છે ને એમાં બેંક કાપી લે છે. એટલે નાણાકીય ખર્ચામાં ઉમેરવામાં આવતો નથી. માલ ઉપર જે ખર્ચ કર્યો ને એ ઉમેરવાય. આપણે જે યાદ કરો 12મા ધોરણમાં કે વેપાર ખાતાની અંદર જે ખર્ચ હતા એ આપણે કયા ખર્ચ લખતા હતા? માલ ઉપર જે ખર્ચ થયો ને એ જ લખતા હતા. માલ ઉપર જે ખર્ચ થયો ને એ જ ખર્ચ આમાં લખવાના હોય છે. ઊંડી વટાવી માલ ઉપર ખર્ચ નથી, નાણાકીય ખર્ચ કહેવાય. એટલે નાણાકીય ખર્ચ છે ને એ આમાં આવશે નહીં. બરાબર છે? વેપાર ખાતામાં નાણાકીય ખર્ચ ના આવે, માલ ઉપર જે ખર્ચ કરેલો હોય એ જ ખર્ચ લખવાનો હોય. બરાબર છે? બાકીના ખર્ચા આપણે નફા નુકસાન ખાતામાં લખતા હતા, યાદ કરી લેજો. વાર્ષિક હિસાબો તૈયાર કરતા હતા, એમાં ખર્ચા તો અનેક પ્રકારના હોય. ઇન્કમ ટેક્સ હોય, સેલ ટેક્સ હોય, વેપાર ઉપરનો ખર્ચો કાયદો વેપાર ખાતામાં, ઇન્કમ ટેક્સ આપણે આમાં વેપાર ખાતામાં ના આવે, એ નફા નુકસાન ખાતાની બાજુ જાય. એટલે આવા જે ખર્ચાઓ છે, નાણાકીય ખર્ચા સિવાયના જે ફક્ત માલ ઉપરના ખર્ચા હોય એ જ આની અંદર આપણે લખીએ છીએ. એટલે આ લેણી ઊંડી વટાવી નાણાકીય ખર્ચ છે, માલ ઉપરનો ખર્ચ નથી, માટે આમાં આવતો નથી. આપેલો હોય તો લખવાનો નથી. કુદરતી કારણોસર ઘટ, એમાં સામાન્ય ઘટ લખવાની છે. ઘટના 2 પ્રકાર છે, સામાન્ય અને અસામાન્ય. તો સામાન્ય ઘટ કોને કહેવાય હું વિગતવાર સમજાવું છું, પણ એમાં તમારે સામાન્ય ઘટ હોય તો એ સ્ટોકની અંદર પ્રમાણસર વધારો કરવો જોઈએ. સ્ટોકની અંદર પ્રમાણસર વધારો કરવો જોઈએ. તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. શું શું ઉમેરવાનું આવે? તો એક માલધણીનો પ્રમાણસર ખર્ચ, આડતિયાનો પ્રમાણસર ખર્ચ. બીજું શું ઉમેરવાનું આવે? મરામત ખર્ચ. બીજું શું ઉમેરવાનું આવે? કુદરતી કારણોસર જો ઘટ પડી હોય તો એ ઘટ તમારે ઉમેરવી પડે. આ 3 વસ્તુ તમારે સ્ટોકની અંદર ઉમેરવી પડે. બધી દાખલામાં ભેગી આપે ખરા, ન આપે, તો આ 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. આપણે આખરનો સ્ટોક ગણશું ત્યારે જે દાખલામાં જે આપેલી હોય, પ્રમાણસર ખર્ચ આપેલો હોય, બિનઆવર્તક ખર્ચ આપેલો હોય તો આપણે ઉમેરવો પડે, સમારકામ ખર્ચ આપેલો હોય તો આપણે ઉમેરવું પડે, સામાન્ય ઘટ આપેલી હોય તો આપણે ઉમેરવી પડે. આ 4 જાતના ખર્ચ છે એ આપણે ઉમેરવા પડે. ના આપ્યા તો કોઈ નથી, પણ આપેલા હોય તો બધા ઉમેરવા પડે. કઈ રીતે ઉમેરાય છે એ આપણે હવે જોશું. પ્રમાણસર ઉમેરવી પડે, એટલે કે 83 કાઢીને ઉમેરવું પડે. ડાયરેક્ટ સીધું ન લખી નાખે 500 ખર્ચ એટલે 500. એનું પ્રમાણસર માપ કાઢવું પડે કે ભાઈ ટોટલ રકમ ઉપર આટલો ખર્ચો છે, વધેલી રકમ ઉપર કેટલો ખર્ચ, એ પ્રમાણે પ્રમાણસર ખર્ચ કાઢીને આપણે કરશું.
બરાબર છે? હવે તમને સમજાવી દઉં, આ 2 સૂત્રોનું સમજાઈ ગયું. હવે ત્રીજો આખરનું સ્ટોક માટે મૂલ્યપત્રક બનાવવાનું છે, જે તમને પાના નંબર 167 ઉપર આપેલું છે, જોઈ લો. પેજ નંબર 167 ઉપર જે લખ્યું છે કે આખર માલના સ્ટોકનું મૂલ્ય નીચે મુજબ પત્રક બનાવીને પણ કરી શકાય. તો એમાં બધી વિગત આપેલી હોય તો આપણે પત્રક બનાવીને પણ કરી શકીએ. જો માલધણીના ખર્ચા આપેલા હોય, પછી રસ્તામાં નાશ પામેલ માલ આપેલો હોય, એ માર્ગસ્થ માલ કહેવાય. માર્ગસ્થ માલ કોને કહેવાય? કે આપણે માલ મોકલ્યો પણ અળતિયાને પહોંચ્યો નથી, રસ્તામાં જ છે, એટલે માર્ગમાં જ છે, વચ્ચે વચ્ચ. નથી એને પહોંચ્યો કે નથી આપણને એ પાછો આવ્યો. તો જે માલ છે ને માર્ગ રસ્તાની વચ્ચે હોય એને માર્ગસ્થ માલ કહેવાય. શું કહેવાય? માર્ગસ્થ માલ. એ પણ આપણે શું કરવો પડે? બાદ કરવો પડે આપેલો હોય તો. બરાબર છે? તો આ બધું આપેલું હોય, ઘટ આપેલી હોય, નુકસાન આપેલું હોય, એ ટોટલ બધી આઈટમ આપેલી હોય ને ત્યારે તમારે આ સૂત્રથી નહીં સુધાય. કારણ કે આ સૂત્રમાં જો ઘટ નથી, છે, બરાબર છે? એ રીતે માર્ગસ્થ માલ નથી. તો તમારે પત્રક બનાવીને આખર માલનો સ્ટોક શોધવો પડે. 3 રીતે આખર માલનો સ્ટોક શોધાય. એક આ સૂત્ર નંબર 1 થી, સૂત્ર નંબર 2 થી, અને આખર સ્ટોકનું મૂલ્યપત્રક બનાવી પેજ નંબર 167 પર. તો આ 3 રીતે જે દાખલામાં વિગત આપી હોય એ પ્રમાણે શોધવાની. આ વિગત આપી તો એ પ્રમાણે શોધવાની, આ વિગત આપી તો એ પ્રમાણે. અને માર્ગસ્થ માલ ને બીજી સામાન્ય નુકસાન કે સામાન્ય નુકસાન જે આપેલું હોય તે, એવું બધું આપેલું હોય તો પત્રક બનાવવું પડે. અને વગર પત્રકે પણ તમે કરી શકો એ બધું આમને આમ બનાવીને. પણ પત્રક બનાવો તો સારું. બાકી પત્રક બનાવવું જો ફરજિયાત નથી. હું તમને વગર પત્રક બનાવ્યા વગર પણ તમને કરાવીશ. બરાબર છે? એટલે પત્રક બનાવવાનું કે તો બનાવો, બાકી તમે પત્રક બનાવવું ફરજિયાત નથી. પણ રીત આ 3 છે. આ 3 રીત કેવી રીતે વાપરવી કે દાખલાની અંદર જે વિગતો આપેલી હોય એ પ્રમાણે સૂત્રની ચોઈસ કરી અને આપણે આખર માલના સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું છે. તો મિત્રો, હવે આપણને સમજાઈ ગયું હશે કે કેવી રીતે થાય. હવે આપણે ખર્ચા 2 પ્રકારના છે, બિન આવર્તક ખર્ચા અને આવર્તક ખર્ચા. જો દાખલા તરીકે સમજી લો બરાબર, આ અમદાવાદથી માલિક છે, એ મુંબઈ માલ મોકલે છે. બરાબર છે? મુંબઈ. તો અહીંયા એને મજૂરી ચૂકવવી પડે, પછી જકાત ચૂકવવી પડે, પછી નૂર રેલવે છે એટલે રેલવે ભાડા નૂર કહેવાય, તો નૂર ચૂકવવું પડે. આ બધા ખર્ચા છે ને એ બધા ખર્ચા કેટલા કહેવાય છે? આ બધા ખર્ચા એને આવર્તક ખર્ચા કહેવાય. કેવા કહેવાય? આવર્તક. આવર્તક ખર્ચા એટલે કે વારંવાર નહીં થતા ખર્ચા. બિન આવર્તક ખર્ચા, સોરી, કેવા છે? બિન આવર્તક ખર્ચા. પહેલું બિન આવર્તકનું સમજાવું. બિન આવર્તક એટલે વારંવાર નહીં થતા ખર્ચા. માલ છોડાવવા માટે જે આપણે જકાત ચૂકવવું પડે, નૂર ચૂકવવું પડે, મજૂરી ચૂકવવી પડે, એ બધા ખર્ચાને શું કહેવાય છે? બિન આવર્તક ખર્ચા. બિન આવર્તક ખર્ચા એટલે એક જ વાર કરવા પડે, વારંવાર નહીં. કેટલી વાર કરવા પડે? એક જ વાર. આ જો માલ મોકલીએ પછી અહીંયા સુધી પહોંચે, અહીંયા એજન્ટ છે આંગળીઓ, બરાબર? એજન્ટ સુધી પહોંચે ત્યાં સુધીના જે ખર્ચ છે એ બધા બિન આવર્તક એકવાર કરવું પડે. અહીંયાથી માલ અહીંયા પહોંચી ગયો, ઘડી ઘડી જો મજૂરી ચકાતી ના આવે, માલ પહોંચી ગયો એટલે એકવાર થઈ ગયું. એટલે ફક્ત એક જ વાર ખર્ચા કરવા પડે એને બિન આવર્તક ખર્ચા કહેવાય. એમાં માલ છોડાવવાનો ખર્ચ આવે, જકાત આવે, નૂર આવે, ઓફરો આવે, મજૂરી આવે, ગાડા ભાડું આવે, વગેરે આવે. આ બધા ખર્ચા છે એ કેવા કહેવાય? બિન આવર્તક ખર્ચા કહેવાય. હવે આવર્તક ખર્ચા કેવા કહેવાય? જો આ માલિક માલ મોકલાવે અને આંગળીયાના એજન્ટના ગોડાઉન સુધી પહોંચે, ત્યાં સુધી એજન્ટના ગોડાઉનના દરવાજા સુધી પહોંચે ત્યાં સુધીનો જેટલો ખર્ચ થાય એ બધો માલિકે ભોગવવાનો હોય છે અને એને બિન આવર્તક ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બિન આવર્તક ખર્ચ કહેવામાં આવે છે. તો વારંવાર કરવા ખર્ચા કયા છે? તો હવે જે વારંવાર ખર્ચા કરી છે, આવર્તક ખર્ચા, જો બિન આવર્તક ખર્ચા છે ને એ હંમેશા માલધણી કરે. માલધણી જે ખર્ચા કરે ને એ બિન આવર્તક જ હોય. કારણ કે એકવાર માલ મોકલી લીધો પછી માલ કંઈ કરવાનું હોય. યાદ રાખો, માલધણી જે ખર્ચા કરશે એ બધા બિન આવર્તક, અને આ જે એજન્ટ કરશે એ ખર્ચા બધા કેવા આવશે? આવર્તક ખર્ચા આવશે. કેવા આવશે? આવર્તક ખર્ચા. સમજાઈ ગયું? કારણ કે વારંવાર કરવા પડે એને. તો આવર્તક ખર્ચા કયા વારંવાર કરો?
જો એનું ગોડાઉન ભાડું હોય એજન્ટનું, મકાન માલિકનું ધ્યાન રાખજો, આપણે માલિકનું નહીં, આપણે માલધણીનું નહીં, એજન્ટનું જે ગોડાઉન ભાડું હોય એને રાખ્યું હોય, એ ગોડાઉન ભાડું દર મહિને દેવું પડે વારંવાર. એને વીમો ઉતરાયો તો દર વર્ષે પ્રીમિયમ ભરવું પડે. ઓફિસ ખર્ચ છે એટલે કર્મચારીનો પગાર છે, વહીવટી ખર્ચ એટલે સ્ટેશનરી છે, વેચાણ વિતરણ ખર્ચ એટલે એને વિતરણ માટે કોઈ ખર્ચ, મજૂરીથી લારીથી માલ મોકલો, અથવા જાહેરાત ખર્ચ છે, માલ વેચાણ માટે જાહેરાત કરી, આ વારંવાર એને ખર્ચા કરવા પડે. ઘડી ઘડી માલ એને બહાર લઈ જવો પડે, મજૂરી ચૂકવવી પડે, ઘડી ઘડી જાહેરાત કરવી પડે, વારંવાર એને મહિને મહિને પગાર ચૂકવવા પડે. લાઇટ બિલ છે, હજી આમાં લઈ ગયું લાઇટ બિલ, વીજળી બિલ, લાઇટ બિલ છે, આ બધા ખર્ચાઓ છે એ આવર્તક ખર્ચાઓ છે. વારંવાર થતા ખર્ચાને આવર્તક ખર્ચા કહેવાય, અને એક જ વાર થતા ખર્ચાને બિન આવર્તક ખર્ચા કહેવાય. બીજી રીતે યાદ કરવું હોય તો માલધણી જે ખર્ચા ચૂકવે એ હંમેશા બિન આવર્તક છે, અને આ જે એજન્ટ ચૂકવે મીન્સ કે જે આડતીઓ ચૂકવે એ હંમેશા આવર્તક ખર્ચા કહેવાય છે. માલના ગોડાઉનના દરવાજા સુધી પહોંચતા ખર્ચ બધા આવર્તક, બિન આવર્તક, અને ગોડાઉનમાં ગયા પછી બધા આવર્તક. સમજાઈ ગયું? કારણ કે ગોડાઉનના દરવાજા છે, આ એનું ગોડાઉન છે તો આટલા સુધી અહીંયાથી કરીને આ બધું જે ખર્ચ થાય, અહીંયા જો ગોડાઉનમાં પહોંચ્યા પછી ખર્ચ કરશે આડતીઓ જ, કારણ કે અહીંયા રિલેટિવ્સને પહોંચી આવ્યો, બરાબર. આ મુંબઈ પહોંચ્યો તો મુંબઈના રિલેટિવ્સને પહોંચ્યું તો મુંબઈ એને પણ મજૂરી ચૂકવવી પડશે, એમને એમ તો નહીં આવે ને ગોડાઉન છે, અહીંયા એનું ગોડાઉન છે, અહીંયા પછી રસ્તામાં એને પણ ઓક્ટ્રોય ચૂકવવી પડે મુંબઈની, બરાબર છે. તો મજૂરી ઓક્ટ્રોય એ ચૂકવશે એ, પણ આપણી પાસેથી લઈ લેશે, એ આપણે જોઈ ગયા, બરાબર છે. એટલે એનો દરવાજો અહીંયા છે ગોડાઉનનો, તો ગોડાઉનના દરવાજાથી કરી અને માલિકના દરવાજા સુધી જે ખર્ચ થાય એ બધા ખર્ચ બિન આવર્તક ખર્ચ કહેવામાં આવે છે, કારણ કે એક જ વાર કરવા પડે છે. ગોડાઉનમાં દાખલ થયા પછી માલની જવાબદારી સંપૂર્ણપણે એજન્ટની છે, અને એ જે ખર્ચા થાય એ બધા આડતીએ ભોગવવા પડે છે, અને વારંવાર ખર્ચા કરવા પડે છે, માટે એને આવર્તક ખર્ચા કહેવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? બરાબર સમજાઈ ગયું હશે. હવે સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન. તો સામાન્ય નુકસાન એટલે કુદરતી રીતે થતું, એ સામાન્ય નુકસાન કહેવાય. દાખલા તરીકે આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ટેન્કરમાં મોકલીએ છીએ, અથવા ટ્રેન મારફતે ગુડ્સ ટ્રેનમાં મોકલીએ છીએ, તો બહુ દૂર દૂરની સિટી હોય, અમદાવાદથી દિલ્હી, કલકત્તા, મુંબઈ મોકલીએ તો ઘણી બધી વાર લાગે, 15-20 કલાક નીકળી જાય. તો એ જે માં સૂર્યના પ્રકાશથી શું થઈ જતું હોય છે, બાષ્પીભવન થઈ જતું હોય, એમાં ઘટ આવે છે. એ વસ્તુઓ છે, દૂધ મોકલ્યું હોય, બરાબર છે, આવી બધી ઘટ આવે, તો એ ઘટ છે, એ ઘટની અંદર આપણે કાંઈ કરી શકતા નથી, કુદરતી છે. એટલે એ જે ઘટ કહેવાય, એવી જે ઘટ છે એને સામાન્ય ઘટ કહેવાય. કુદરતી રીતે થતી એ સામાન્ય ઘટ કહેવાય. અને માનવ દ્વારા, માનવ સર્જિત જે નુકસાન થાય, દાખલા તરીકે ચોરી થાય, આગથી આગ લાગે, વચ્ચે અકસ્માત થાય, માલનું નુકસાન થાય, તો એ બધું અસામાન્ય નુકસાન કહેવામાં આવે છે. આ અસામાન્ય નુકસાન આપણે ઉમેરવાનું હોતું નથી. સામાન્ય નુકસાન છે એને ધ્યાનમાં લેવાનું હોય છે. સમજાઈ ગયું? કેવી રીતે લેવાનું હોય છે હું દાખલો ગણીશ ત્યારે તમને બરાબર સમજાશે, પણ આ થિયરી તમે બરાબર સમજી લો. બરાબર સમજાય છે ને? બરાબર રીતે તમે સમજી લો કે કુદરતી રીતે થતું નુકસાન એ સામાન્ય નુકસાન કહેવાય, અને માનવ દ્વારા થતું નુકસાન એ અસામાન્ય નુકસાન કહેવાય. તો એ નુકસાનમાં ખાલી સામાન્ય નુકસાન છે, આ ઘટ લખ્યું ને, કુદરતી કારણોસર ઘટ, એ જે ઘટ છે એમાં સામાન્ય ઘટ જ લેવાની. સામાન્ય એટલે કે કુદરત દ્વારા જે નુકસાન થયું હોય એ જ આખરના સ્ટોકમાં પ્રમાણસર ઉમેરવું પડે. સમજાઈ ગયું છે? એટલે એમાં વધારો કરવો પડે, બાકી કાંઈ કરવાનું હોતું નથી. અસામાન્ય નુકસાન હોય કે ચોરાઈ ગયેલો હોય, આગથી લાગેલો અકસ્માત હોય, એવું બધું લખ્યું હોય તો આપણે ધ્યાનમાં દેવાનું નથી. તો મિત્રો આટલું તમને બરાબર સમજાઈ ગયું હશે. તો હું ઉદાહરણ નંબર 2 અત્યારે ચલાવું છું, બરાબર? તો તમને બરાબર સમજાઈ જશે. પાના નંબર
ઉદાહરણ નંબર 2 પાન નંબર 167 તમે જોઈ લીજો. નાનકડો દાખલો છે. એ ક્યારેક આપણને 2 માર્કમાં પૂછાય છે. આખરનો સ્ટોક પૂછાશે તમને વિકલ્પમાં અથવા 2 માર્કના દાખલામાં એ પૂછાય છે. એ ગણતરીમાં કામ લાગે. હમણાં આપણે કર્યો, જોયો, બરાબર ને? એમાં જોયું કે 5000નો 3000ની કિંમતની 100 સાયકલો. તો 3000ની કિંમતની 100 સાયકલો એટલે એની કિંમત થશે 3 × 5 મીઠા 3 લાખ રૂપિયા. બરાબર? આ એની થઈ પડતર કિંમત. સમજાઈ ગયું? હવે એમાં શું કહે છે કે નૂર અને રેલવે મજૂરીના 12000 ચૂકવ્યા. તો એને 12000 ચૂકવ્યા. આ ખર્ચ રેલવેને મજૂરી. શું આવે? રેલવેને મજૂરી. તો 3,12,000 3,12,000 રૂપિયા એ શું થયું કહેવાય? પડતર કિંમત કહેવાય. શું કહેવાય? એની કહેવાય પડતર કિંમત. હવે એ શું કહે છે કે રાજેશે માલ છોડા અંગેનો ખર્ચ 9,000 કર્યો. એટલે કે આડતિયાએ પણ 9,000નો ખર્ચ કર્યો છે. તો એ પણ આપણે એમાં ઉમેરી દઈએ. આડતિયા દ્વારા થયેલ ખર્ચ. શું કામ ઉમેરો છે? એ આપણે ચૂકવવા નથી. ભલે કરે એ, પણ જ્યારે પૈસા મોકલાવશે ત્યારે એ કાપી લેશે. એ આપણે જોયું. બરાબર છે? એટલે 3,21,000માં એ આપણને પડતર, કુલ પડતર પડ્યો. આ કુલ પડતર લખો, અહીંયા ખાલી પડતર લખો. કુલ પડતર કિંમત થાય. બરાબર છે? હવે જોઈએ કે હિસાબ પૂરો થતાં 80 સાયકલો દરેક 3,720ના ભાવે વેચી. આ અંગે સેલ્સમેનનો પગાર તેમજ જાહેરાત ખર્ચના 15,600 ચૂકવ્યા. તો નીચેના 3 જવાબ લખવાના છે. હવે તો આપણે 3 જવાબ લખ્યા. તમને એમ થશે કે સેલ્સમેનનો પગાર અને જાહેરાત ખર્ચ, જો એ કેવો ખર્ચ કહેવાય? હમણાં આપણે જોઈ ગયા. સેલ્સમેનનો પગાર એ કેવો કહેવાય? આવર્તક, વારંવાર દેવો પડે. અને આ કંઈ માલધણી કરતો નથી. એ જાહેરાતનો ખર્ચ છે એ પણ આડતીઓ કરે, માલધણી કરતો નથી. એટલે એ 15,600 ઉમેરવા નથી. તમને ભૂલાવા દાખલામાં આપે તો યાદ રાખવાનું, એ આડતિયાનો ખર્ચ છે એટલે આડતીઓ પોતે ભોગવે. બરાબર છે? એટલે એ આપણે આમાં આખા સ્ટોકમાં ધ્યાન દેવાનું નથી. એટલે સેલ્સમેનનો પગાર તેમજ જાહેરાત ખર્ચ આ દાખલામાં ક્યાંય આવશે નહીં. એ કેવો ખર્ચ છે? આવર્તક ખર્ચ છે, વારંવાર થતો ખર્ચ છે, એટલે નહીં આવે. આપણી પાસે 3 જવાબ માંગ્યા છે. જો વર્ષના અંતે સાયકલનો બજાર ભાવ 3,320 હોય તો આખરનો સ્ટોક શોધો. બરાબર છે? આપણે સાયકલ વેચી હતી કેટલામાં? હવે એને વેચી છે 80 સાયકલો 3,320. 80 સાયકલો 3,320. બરાબર છે? એ વેચી છે એને. હવે આપણે મોકલી હતી કેટલી? 100. અને વેચાણી કેટલી? 80. તો વધી કેટલી? 20. આ જો આ મોકલી, ધ્યાન રાખજો, અને આ વેચી, અને આ સ્ટોકમાં વધી. તો આ 20 સાયકલ છે. હવે આપણે એનું મૂલ્યાંકન કરવું હોય તો, બરાબર ને, લખ્યું છે ને, તો આખરના સ્ટોકની કિંમત શું હતી? છેલ્લી લીટી વાંચો. 3 વખત આપણે આખરનો સ્ટોક શોધવાનો છે. તો 3 વખત આપણે શોધીએ. બરાબર? આ છે અનો જવાબ. તમને એક જ વખત પૂછાશે, ચિંતા ન કરતા, એક જ વખત શોધવાનો આવશે. આ પહેલી છે એ જ અગત્યની છે. તો આ 20 વધી તો એની મૂળ કિંમત આપણે, મૂળ કિંમત બરાબર શું થશે? 20 × 3,000નો ભાવ છે. તો કેટલી થઈ? 60,000 રૂપિયા. જો આપણે આખરના સ્ટોકનું મૂલ્યાંકન શોધી છે, આ આખરનો સ્ટોક શોધાઈ ગયો. આ સાદો સ્ટોક મેં તમને શીખવાડી દઉં. 100 સાયકલ મૂકી, 80 વેચી નાખી, બાકી વધી 20. તો 20 એક સાયકલના 3,000 મૂળ કિંમત છે. તો 60,000 રૂપિયા એની મૂળ કિંમત થઈ. હવે એના ઉપર પ્રમાણસર ખર્ચ તમારે ઉમેરવાના છે. તો માલધણીનો પ્રમાણસર ખર્ચ, માલધણીનો
પ્રમાણસર ખર્ચ. જો મેં તમને બે રીતે શીખવાડું, ત્રિરાશી માંડીને કરો તો ભલે, હું તમને બંને રીતે કહી દઉં છું, તમે કોઈ પણ રીત કરીને કરો. જો માલધારીનો ખર્ચ કેટલો છે? 12,000નો. કેટલો છે? 12,000નો. ત્રિરાશી માંડીને કરીએ તો 12,000 કેટલો ખર્ચ છે? કેટલા કર્યો? 12,000 કેટલા ઉપર કર્યો છે એને? 3 લાખ ઉપર. કેટલા ઉપર? તો 3 લાખ કિંમત પર ખર્ચ બરાબર કેટલો? 12,000. તો કેટલો માલ વધ્યો છે? 60,000. 60,000ના ખર્ચ પર કેટલો માલ? તો 3 લાખ નીચે આવશે અને 60,000 અને 12,000 ઉપર આવશે. બરાબર છે? તો આ 3 મીંડા 12,000ના ઉડાડી દઈએ અને 2 મીંડા આના ઉડાડીએ. આ 3 એકા 3 ને 3 ચોક 12, 600 ગુણ્યા 12 એટલે 2400 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા? 2400 રૂપિયા. તો માલધણીનો ખર્ચ કેટલો? 2400 રૂપિયા. પ્રમાણસર એ કહેવાય. પ્રમાણ કાઢીને આપણે કરવાનું છે, 2400 રૂપિયા ઉમેરવાના. અને બીજા સૂત્રથી તમારે શોધવો હોય તો મેં તમને શીખવાડ્યું હતું કરેલ ખર્ચ. કરેલ ખર્ચ કેટલો છે? 12,000 ગુણ્યા વધેલા એકમો. કેટલા વધ્યા છે? 20 ભાગ્યા મોકલાવેલ એકમો 100. 20 એકા 20, 20 પચાસ 100 અને 120, 24 50, 24 50 120 ને માથે 2 મીંડા ઉડાડી દો. બરાબર છે? તમે કેલ્ક્યુલેટરથી કરી શકો તોય 2400 રૂપિયા આવશે. જો હું ઘડી ઘડી બે રીત નહીં કરું, તમને જે પસંદ આવે એ કરજો. બરાબર છે? હું ત્રિરાશીની પસંદ કરીશ, ક્યારેક જરૂર પડે તો આ બંને રીતે કરશું, પણ દરેક દાખલામાં બે રીત નહીં કરીએ. આ બંને રીત મેં તમને સમજાવી દીધી. આ રીતે કરો તો ભલે, બે સૂત્ર છે ને આ રીતે કરો તો ભલે, 83થી માંડીને કરો તો ભલે, આનાથી માંડીને કરો, બંને રીતે તમારો જવાબ સહીમાં આવશે. બરાબર છે? તો કોઈ પણ રીતે તમે કરી શકો છો. બીજો દાખલો આપણે આ રીતે કરીએ. ભાઈ, આડતિયાનો કુલ ખર્ચ 9,000 છે. કેટલો છે? 9,000. બરાબર છે? અને 20 રૂપિયા એકમો છે. બરાબર છે? કેટલા છે? અને 100 નીચે મોકલાવે એકમો કેટલા છે? 100. ગુણી નાખીએ. મીંડે મીંડું, મીંડે મીંડું, મીંડે મીંડું, મીંડે મીંડું. બરાબર છે? તો એ 900 દુ 1,800 રૂપિયા આ સૂત્રથી કર્યા છે, બીજા સૂત્રથી. અને ઓમથી કરશો તો એ જ આવશે. 1,800 રૂપિયા એ કેનો થશે? આડતિયાનો. કેનો ખર્ચ કહેવાય? બંને ખર્ચ ઉમેરવાના છે. આડતિયાનો પ્રમાણસર ખર્ચ 1,800 રૂપિયા. હવે મારું ટોટલ તો 64,200 રૂપિયા તમારું આખર માલની પડતર થાય. આખર માલની પડતર એટલે કે મૂલ્યાંકન. આ એનું મૂલ્યાંકન કર્યું કહેવાય. તો પહેલાનો પ્રશ્નનો જવાબ ઈ આવે. શું આવે? આ રીતે આવે. કાંઈ નથી, તમારો જે બાકીનો સ્ટોક વધ્યો હોય એની જે મૂળ કિંમત હોય એના ભાવ પ્રમાણે ગુણી નાખો એટલે મૂળ કિંમત આવી જાય. એની અંદર માલધણી અને આડતિયાના જે ખર્ચ આપેલા હોય તે પ્રમાણ ખર્ચ ઉમેરવાના. બરાબર છે? આડતિયામાં બરાબર ધ્યાનમાં રાખવાનું. આમાં જો આડતિયાના બે ખર્ચ આપેલા છે. 9,000 માલ છોડાવવાનો ખર્ચ છે, એટલે એ માલ છોડાવવાનો ખર્ચ એની ગોડાઉન સુધી એને લઈ જાઓ એટલે એ આપણે ભોગવવો પડે. બરાબર છે ને? માલ છોડાવવાનો ખર્ચ એ એક જ વાર કરશે, પણ આપણી કનેથી લેશે. એટલે એ છે ને એ બિનાવર્તક ખર્ચ કહેવાશે. પણ જે નીચે છેલ્લે આપેલું છે ને કે જાહેરાત ખર્ચ, સેલ્સમેનનો પગાર, એ ગોડાઉનમાં અંદર ગયા પછીનો માલ છે, ખર્ચ છે. ગોડાઉનની અંદર માલ ગયા પછી જે ખર્ચ કરે એમાં આપણે કાંઈ લેવા દેવા નથી. એ બધા છે ને આવર્તક ખર્ચો છે ને એ હિસાબમાં લેવા નથી. એટલે આપણે 15,600 હિસાબમાં લેવાના નહીં. બરાબર ગયું? બરાબર સમજાઈ ગયું? હવે દાખલા નંબર આગળ બ લઈએ. તો બ ની અંદર આપણે શું કરીએ છીએ? હવે એ બ ની અંદર એમ કે છે કે બજાર ભાવ 2850 હોય તો, હવે 37નો બજાર ભાવ 2850 હોય તો એને આપણે 20 ગુણીએ. હવે આપણે આ 20 સાયકલ વધી હતી તો 20 ગુણ્યા 2850 કરો. આ બ નો જવાબ, આ અ નો જવાબ. તો 20 ગુણ્યા 2850 કરી તો એમ દાખલામાં આપેલું છે 57,000 ગણાય. કેટલા થાય? 57,000 રૂપિયા થાય. બરાબર ને? તો તમે જુઓ અહીંયા આપણે ખર્ચ ઉમેરી તો કેટલો થાય છે? આમાં 20નો કેટલો થયો? 60,000 રૂપિયા ખર્ચ થાય છે. 20 ગુણ્યા 3,000 તો 60,000 છે.
અને અહીંયા 20 ગુણ્યા એનો 28,50 બજાર ભાવ લઈ તો 57,000. એટલે કઈ ઓછી છે? તમને મેં લખાવ્યું હતું કે બજાર કિંમત અને મૂળ કિંમત બે આપેલી હોય તો આપ ત્રણે આ દાખલામાં બધું આવી જાય છે, એટલે તમને બધું ખબર પડી જાય. આ ખાલી આપણે મૂળ કિંમત ઉપર દાખલો ગણ્યો. હવે બ માં તમને એમ પૂછે છે કે બજાર કિંમત, જો આમાં આપી દીધું કે બજાર કિંમત 28,50 હોય તો 3,000 નહીં, 28,50 છે, તો તમારે શું કરવું? તો 20 એકમ હતા, અહીંયા 20 એકમ 3,000 ગુણ્યા તો 60,000 આવ્યા. અહીંયા 20 એકમ હતા તો 28,50 ગુણ્યા તો 57,000. આ બેમાં ઓછી હોય લેવાની, તો આ બેમાં ઓછી કઈ છે? બજાર કિંમત છે ને, બેમાં ઓછી આ 60 છે ને. તો બજાર કિંમતમાં કાંઈ ઉમેરવાનું હોતું નથી. મેં તમને શીખવાડ્યું હતું કે બજાર કિંમતમાં આ બધા ખર્ચા ઉમેર નથી. આ જ એનું મૂલ્યાંકન કહેવાશે અને આ જ એનો આખર સ્ટોક કહેવાશે. હા, બરાબર. એ જ એનો જવાબ. આમાં કોઈ પણ ખર્ચ ઉમેરવાના હોતા નથી. સમજાઈ ગયું? અ બ ક. હવે ક નો જવાબ છે કે બજાર ભાવ 3720 હોય તો 20 ગુણ્યા 3720, 20 ગુણ્યા 3720. પહેલા 3,000 આપ્યો છો, પછી 2850 આપ્યો, હવે 3720 હોય તો એનો ગુણાકાર કરી તો 74,400 થાય. કેટલા થાય? 74,400 રૂપિયા થાય. તો એની અંદર તમારે લખેલું છે કે આગળ જો મુદ્દા નંબર 3માં રકમમાં 20 સાયકલ નુકસાનવાળી હોય અને બજાર ભાવ 3720 હોય અને સમારકામના એને રૂપિયા કેટલા ચૂકવ્યા છે? માં લખ્યું છે કે સમારકામ 2400 રૂપિયા લખ્યું છે. કેટલું લખ્યું છે? 2400 રૂપિયા. તો જે સમારકામ જે વધઘટ છે એ 2400 રૂપિયા એમાંથી શું થશે? બાદ થશે. શું થશે? સમારકામ એની કિંમત વધશે પણ માલના સ્ટોકની કિંમત ઘટશે. માલની મૂળ કિંમત જે એકમ છે એ કિંમત વધે, પણ આમાં શું કરશે? આપણે જે 61 આમાં જે કિંમત ઓછી હોય એ આપણે લેવાની છે. તો આ બેમાં ઓછી કઈ છે? 64,200 અને આમાં આવે 74,400. તો આપણે 64,200 છે એ 64,200 શું છે? આખર માલનું મૂલ્યાંકન છે 64,200. તો એ 64,200 માંથી આપણે શું બાદ કરશું? 2400 રૂપિયા બાદ કરશું. તો બાકી જે વધે એ 61,800 એટલે 64,200 ઓછા 2400 સમારકામ બરાબર 61,800. એ આખર માલના સ્ટોકની કિંમત થાય. હજી ત્રીજો તમે બરાબર સમજી લેજો, ત્રણે ત્રણ સમજાવી દઉં. પહેલામાં તો પ્રમાણસર ખર્ચ ઉમેર્યો, જે આવ્યો તે આ પ્રમાણસર ખર્ચ ઉમેરીને 60,000 મૂળ કિંમત આવી. બરાબર. 20નો સ્ટોક વધ્યો, 3,000 ગુણ્યા તો 60 એમાંની અંદર ઉમેર્યું એટલે 64,200. આ જવાબ આવ્યો અનો. કોનો આવ્યો? અનો જવાબ છે. બરાબર ને? અનો જવાબ. આમાં લાંબુ થયું. હવે બીજામાં એમ કહે છે કે 28,50 બજાર કિંમત હોય તો 57,000 આખો સ્ટોક થયો. તો બેમાંથી જે ઓછી હોય આ બંને આપેલી છે, બેમાં ઓછી 57,000 આ બજાર કિંમત છે. આ શું છે? બજાર કિંમત છે. તો બજાર કિંમત હોય તો એમાં કાંઈ ઉમેરવાનું હોતું નથી. એ આપણો સ્ટોક એ જ કહેવાય. એ 57,000 ડાયરેક્ટ સીધા આડત માલ ખાતાની જમા બાજુ લખી નાખવાનું. હવે મરામત ખર્ચ આપેલો હોય તો મરામત ખર્ચ એ આપણી જાતનું નુકસાન છે. તો મરામત ખર્ચ છે ને એ હંમેશા આપણે શું કરીશું? બાદ કરી નાખશું. તો એ આખરના સ્ટોકની જો એની કિંમતો આગળ મેં સમજાવી કે વધારો પ્રમાણસર વધારો એની કિંમત વધશે. કેવી રીતે વધશે એ તમને કહી દઉં, સમજાવી દઉં. આમાં તમને એમ થાય કે સાહેબ આમાં વધવાનું, આમાં બાદ કરવાનું. જે ખર્ચ છે ને એ બાદ સાથે ખર્ચ છે એ બાદ થશે પણ માલની કિંમત વધશે. કેવી રીતે વધે તમે જોઈ લો. સમજાવી દઉં એક ઉદાહરણથી. દાખલા તરીકે 1,000 રૂપિયાનો માલ મોકલ્યો, 10 રૂપિયાની કિંમતનો, તો 10,000 રૂપિયા થાય. સમજી લેજો બરાબર. આ 1,000 લીટર 10 રૂપિયાના ભાવથી મોકલ્યું, 10,000 રૂપિયા થયા. માનો કે ઘટ પડી, આ ઘટની અંદર બનશે, ધ્યાન રાખજો. માનો કે ઘટ પડી તો કેટલી થઈ? 100 લીટર ઘટ થઈ. તો 900 લીટર ત્યાં પહોંચ્યો. બરાબર છે.
આપણે તો માલ મોકલાવ્યો તો 10,000નો, પણ 900 લીટર પહોંચ્યો તો 10 રૂપિયા લેખે તો 9,000 જ થાય. કેટલા થાય? 9,000 થાય. થાય કે નહીં 9,000? આપણે મોકલ્યો તો 10 રૂપિયાના ભાવે 10,000, તો એની કિંમત લેખો તો 9,000 જ કિંમત થાય. પણ આપણે તો 10,000નો મોકલ્યો છે એટલે 10,000નું જ બિલ બનાવ્યું હોય. કેટલાનું બનાવ્યું હોય? 10,000નું જ બિલ બનાવ્યું હોય. તો એ 10,000 ભાગ્યા 900 કરો એટલે 900 એકુ 900, 10,000 1,000માંથી 9 જાય એટલે 100, વળી 900 એકુ 900, વળી 100 વધશે ને વળી એમ કરે એટલે 11 રૂપિયામાંથી એક સમથિંગ કંઈક થાય. તો જુઓ, આપણે માલ મોકલ્યો તો ત્યારે 10 રૂપિયા ભાવે થઈ ગયો, પણ જ્યારે આપણે ઘટ પડી ત્યારે એ માલ હતો એ 10ને બદલે કેટલાનો થઈ ગયો? 11નો. આપણે જો કિંમતમાં ઘટાડો કરવાનો નથી, કિંમત તો 10,000 જ રહેશે, માલની કિંમત વધશે. કિંમત તો 10,000 જ રહેવાની, કારણ કે 10,000નું બિલ બન્યું છે, વસૂલ આપણે 10,000 જ આડતિયા પાસે કરશું. પણ એને કહી દેવાનું કે ભાઈ કેટલી ઘટ પડી છે, કે 100 લીટર તો 11ને વેચવાનું. તો આપણને એ માલ 11 માથે સમથિંગ થાય છે પોઈન્ટ, એટલે આપણને પૂરેપૂરા 10,000 મળે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ જ્યારે ઘટ હશે ને ત્યારે થશે, અત્યારે એ નહીં આવે. ઘટની અંદર તમારે ઉમેરવાનું થશે, પણ આમાં ઉમેરવાનું થશે નહીં. મેં આ તમને શું કામ સમજાવ્યું? તમને એમ થાય કે સાહેબ તમે તો લખ્યું હતું કે પ્રમાણ શું ઉમેરવું, તમે આમાં તો બાદ કર્યું, બરાબર ને? આમાં બાદ કર્યું એટલે ખર્ચ બાદ કર્યો છે, બાકી સ્ટોકની કિંમત શોધવાની નથી. એટલે જો ખર્ચ હોય, સમારકામ ખર્ચ, એ શું કરવાનું? આપણે બાદ કરવાનો છે, બરાબર? એટલે આ પ્રમાણે ત્રણેય તમને સમજાવી દીધું. દાખલા નંબર 2 ઉદાહરણ પૂરું થાય છે. મિત્રો, તમને બરાબર ન સમજાય તો કોમેન્ટ કરજો, અને હવે આપણે ફર્ધર બીજા દાખલા લેતા જશું. સ્વાધ્યાયના પણ લેશું, પરીક્ષામાં ટૂંકા દાખલા પૂછાય એ પણ લેશું. સ્વાધ્યાય લાંબુ છે, ઓછામાં ઓછા 5-6 વિડીયો બનાવવા પડશે. તો તમે નિરાંતથી જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા સબસ્ક્રાઈબ વધે તો મને આનંદ થાય, બરાબર છે? મારી મહેનત મને ફળે, બરાબર છે કે નહીં? તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો મારા વિડીયો જોતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.